ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ જતા રહે છે અને ત્યાં નારદજી આવે છે અને નારદજી પણ એને સમજાવે છે. પેલા યુધિષ્ઠિરને કહે છે કે આ બંને મારા કાકાઓ જતા રહ્યા છે, એની હું ગતિ જાણતો નથી, અને કહે છે કે તમે જે છે તમે બધું જાણો છો તો તમે અમને કહો. નારદજી કહે છે કે તમે શોક ના કરો, આ આખું જગત કેવું છે, ઈશ્વર વશમ જગત. આ આખું જગત છે ને ઈશ્વરને વશ છે, અર્થાત એ ઈશ્વરના નિયમ પ્રમાણે આ આખું જગત ચાલે છે. અચ્છા, જેવી રીતે અને માણસ કેવો છે તો કે માણસ જે છે એ સમજ્યા વગરનું જીવન જીવે છે અને એને કારણે એની હાલત જે છે ને પેલા બળદ જેવી છે કે જેવી રીતે બળદના નાકમાં દોરી બાંધી અને એ બળદને પેલો ફેરવે અને એ બળદ એનું કામ કરે અને પેલો ખેડૂત એને ખાવાનું આપે. એમ જાણે કે આ બધા માણસો જે છે, બધા અજ્ઞાનીઓ બધા કેવા છે તો કે જે દેવાનામ પશુ એવા, એ જાણે કે દેવતાઓના પશુ સમાન છે. અને એ બધા શું કરે છે, જેમ લોકો જે છે જેમ દેવતાઓને બધું આપે તો એ બલિમ એટલે બલિમ એટલે શું, ઉપહાર કંઈક આપે. એમ લોકો છે એ દેવતાઓને જુદા જુદા ઉપહાર આપે રાખે છે અને દેવતાઓ જે છે એ પણ એને તુષ્ટ કરે છે. પરંતુ જે માણસોના મળવાનું અને છૂટા પડવાનું જે છે એ કેવું છે, માણસોનું મળવાનું ને છૂટા પડવું કેવું છે તો કે બાળકોના રમકડા જેવું છે. બાળકોના રમકડા હોય, એ બાળક એક રમકડું આમ રાખે ને બીજું આમ રાખે. રમકડા જાતે નક્કી ના કરી શકે કે મારે કઈ સાઈડમાં રહેવું છે. એક આમ હોય ને એક આમ હોય, ક્યારેક બે ભેગાઈ થાય, ક્યારેક છૂટા પણ પડી જાય. એમ આ સૃષ્ટિની અંદર જે આપણે બધા જે સાથે રહીએ છીએ એ બધું જે સાથે રહેવાનું કેવું છે તો કે ઈશ્વર આધીન છે. ભગવાન નક્કી કરે છે, ભગવાને એક સમય નક્કી કર્યો છે, એટલો સમય આપણે ભેગા રહીએ અને એ સમય પૂરો થાય એટલે આપણે છૂટા પણ પડી જઈએ. એટલે કહે છે કે આ તો બધું જેવી રીતે યથા ક્રીડોપસ્કરાણામ સંયોગ વેગમાં વિહ ઈચ્છયા ક્રીડતુ સ્યાતામ ઈચ્છયા ઈશ્વર ઈચ્છયા નૃણામ. ઈશ્વરની ઈચ્છાથી બધા ભેગા રહે છે.
અચ્છા, પછી બીજું એ કહે છે કે નિત્ય અનિત્યની ગઈકાલે આપણે પણ ચર્ચા કરેલી કે ઘણા લોકો એવું માનીએ છે કે આત્મા નિત્ય છે. કોઈ કેમ માને છે કે આત્મા અનિત્ય છે? જો તમે નિત્ય આત્મા માનતા હો તો પણ એનો શોક ના કરવો જોઈએ, કેમ કે આત્મા નિત્ય છે જ, તો પછી એનો શોક શું કામ કરવો જોઈએ? અને જો આત્માને અનિત્ય માનતા હો કે ભાઈ આત્મા મરવાનો જ છે, તો કે જે મરી જાય એનો શોક કરવાની ક્યાં જરૂર છે? બરાબર છે? એટલે જો નિત્ય હોય કે અનિત્ય હોય, ગમે તેમ હોય, પણ એના વિશે જે છે તમારે શોક કરવો ના જોઈએ, જે આપણે ગઈકાલે જોયું. અને તમે એવું માનતા હો કે બિચારા મારા વગરના શું કરશે, એમ મા બાપે ઘણી વાર છે ને બાળકોને બિચારા કહેતા હોય કે અમારા બિચારા બાળકો, એ બાળકો મોટા થઈ ગયા છે, હવે એને એની રીતે જીવવા દો. એમ અહીંયા પણ એવું કહે છે કે તમે એવું માનો છો કે એ બિચારા રાજા જે છે અનાથ, કારણ કે હવે તો એનું કોઈ રહ્યું નહીં, દીકરાઓ મરી ગયા છે, હવે કોઈ છે નહીં એનું, અને તમે એનું ધ્યાન રાખનારા છો, તો તમે એવું વિચારતો કે બિચારા અનાથ છે કે હવે એ કેવી રીતે જીવશે ને, તો કે એ બધું તમારી મનની વ્યાકુળતાનો ત્યાગ કરી દો. કેમ તો કે ભગવાન જ બધાનું રક્ષણ કરે છે. કોનું કેટલું આયુષ્ય છે, કોણે કેટલું જીવવાનું છે, એ ભગવાન નક્કી કરે છે, આપણે નક્કી નથી કરતા. આપણે આપણું આયુષ્ય લઈને આવીએ છીએ, અને જેટલું આયુષ્ય છે એટલું આપણે જીવવાનું છે. અને એ સમય દરમિયાન કદાચ કંઈ બને તો રક્ષણ કોણ કરે છે? ભગવાન રક્ષણ કરે છે. ગયા વર્ષે જ મેં તમને વાત કરી એ પ્રમાણે કે કેવી ઘટના બની ગઈ કે ઉપરથી મોટો મારા ઉપર પથ્થર પડ્યો 20 કિલોનો. જતા હતા અમે લોકો, એ તમને જરાક ફરીથી યાદ કરાવી દઉં, કદાચ મેં વાત કરી કે નહીં તમને ખબર નથી. તમે ગયા વર્ષે મે મહિનામાં આપણે સ્વામી આપણા તદ્રુપાનંદજીનો આશ્રમ છે, નારાયણ આશ્રમ, તો હું કેમ્પ લઈને જતો હતો. સૌથી આગળ મારી જ કાર હતી, અને ઉપરથી લેન્ડસ્લાઇડ થયો અને પથ્થર પડ્યો, 15 થી 20 કિલોનો પથ્થર કાર ઉપર જ પડ્યો સીધો, અને એ કાચમાંથી ભટકાઈ અને સીધો આવ્યો મારી ઉપર જ આવ્યો, કારણ કે હું આગળ બેઠો હતો. એ મારા કાનને ટચ થઈ અને પાછળ પડી ગયો પથ્થર. કોઈને કાંઈ ના થયું. કોણે રક્ષણ કર્યું? ભગવાને રક્ષણ કર્યું. ન તો ડ્રાઈવરને લાગ્યો, જો ડ્રાઈવરને લાગ્યો હોત તો આખી કાર છે એ ખીણમાં જતી રહી હોત. મને 1 ઇંચમાં ખાલી આ કાનને ટચ થયો નથી, 1 ઇંચ ફેર પડ્યો હોત ને તોય મારી ખોપડી યાની જ ખલાસ થઈ ગઈ હોત. તો એ રક્ષણ કોણે કર્યું? પરમાત્માએ કર્યું. ભગવાન છે રક્ષણ કરનારો. એટલે એ યુધિષ્ઠિરે કહે છે કે આ તમે ભગવાન સૌનું રક્ષણ કરનારો છે જ, કોઈએ કોઈની ચિંતા કરવાની જરૂરિયાત નથી. એ જ્યારે સમય આવે અને ત્યારે ભગવાન એનું રક્ષણ કરે છે, કે જેનું આયુષ્ય છે ભગવાન એનું રક્ષણ કરે છે. માટે તમે એવું માનતા હો કે એ બિચારા કોણ છે ને કોઈ કે તમે વિચાર તમારો જવા દો, એ બધો તમારો અજ્ઞાન જનિત તમારી મનની વ્યાકુળતા જ છે, અને એનો તમે બધો ત્યાગ કરો. અને માણસની હાલત કેવી છે તો કહે છે કે ગઈકાલે આપણે ઉદાહરણ જોયું હતું કે જેવી રીતે સાપ જે છે, અજગરમાં કોઈ માણસ પકડાઈ ગયો હોય અને પછી બીજાનું રક્ષણ કરવાનો વિચાર કરતો હોય, એ કેવી રીતે બને? કેમ કે તમે તમારા પોતાનું રક્ષણ નથી કરી શકતા જાતે, તો બીજાનું તમે ક્યાંથી કરી શકશો? એમ આ સૃષ્ટિની અંદર જે છે એ બધા જે છે પેલા અજગરના મોઢામાં નહીં પણ અજગરના પાશમાં બધા ફસાયેલા છે. એ પોતે પોતાનું બધું ધ્યાન નથી રાખી શકતા, તો બીજાનું ક્યાંથી કરી શકે? અને સાથે સાથે એ પણ જોયું કે આ સૃષ્ટિ કેવી રીતે ચાલે છે. તો છેલ્લે આપણે જોયું હતું અહસ્તાની સહસ્તાનામ અપદાની ચતુષ્પદામ ફલ્ગુની તત્ર મહતામ જીવો જીવસ્ય જીવનમ. જીવો જીવસ્ય જીવનમ. આખું તમે પેલું ટીવીમાં પેલું આવતી હોય છે ને, આખી ચેનલ જ આવે છે એના માટે લોકોએ, એમાં તમને આખું જંગલનું જ બધું બતાવે કે જંગલમાં કેવું ચાલે છે. સાપ જે છે એ ગમે એમ કરીને એ પેલા પક્ષીઓ જે ઈંડા મૂક્યા હોય ને એના બચ્ચા હોય એ ખાવા પહોંચી જ જાય, એના ઈંડા ખાવા પહોંચી જાય, એને ખબર પડી જ જાય, અને એ સાપ જે ઉપર ચડીને એનું ભોજન શોધી લે. પક્ષીઓ પણ જે છે એ પણ બુદ્ધિશાળી હોય છે, એ એક વખત છેતરાય પણ બીજી વખત ફરી પાછું એવી જગ્યાએ ઈંડા મૂકે કે જ્યાં સાપ પહોંચી ના શકે. પણ એ બધાનું જીવન અરસપરસ ચાલતું જ હોય છે,
કેટલા બધા હરણ હોય છે, એમાંથી પેલો સિંહ છે એક હરણને ટાર્ગેટ બનાવી દે કે આને મારવું છે, એટલે પછી એકી સાથે એની પાછળ જ પડી જાય. અને હરણને ભગવાન એવી શક્તિ આપી છે કે એ સિંહથી પણ વધારે ઝડપથી દોડી શકે, ક્યારેક બચી જાય ક્યારેક ન પણ બચે. એવી રીતે આ ભેંસો જે છે, જંગલી ભેંસ જે છે, એ સિંહને ઉડાડીને ફેંકી દે ક્યાંય, એવી એનામાં તાકાત છે, પણ છતાં એ સિંહનું ભોજન તો છે જ પાછું. એમ આ જે છે, જે 4 પગાવાળા લોકો જે છે એ 2 પગાવાળા માટે એનું જીવનનું કારણ બને છે. એટલે માણસો જે છે એ શું કરે છે, ગાય ને બળદ ને ભેંસ ને બધા છે એને બાંધી અને એને દોઈને એનું દૂધ લઈ લે છે અને પોતાના માટે વાપરે છે, એનો ઉપયોગ પોતાના માટે કરે છે પ્રાણીઓનો. આ જ પ્રાણીઓ, ચોપગા પ્રાણીઓ છે, એ હિંસક પ્રાણીઓથી મરી જાય પાછા. અને આ રીતે આ બધું જીવન જે છે, જીવો જીવસ્ય જીવનમ, આ બધું ચાલે જ રાખે છે. એટલે એના માટે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લે આપણે જોયું હતું તદિદમ ભગવાન રાજન આત્માનમ સર્વદૃક અંતરો ભાતિ પશ્યતમ માયયા ઉરુધા. આ બધી જે માયાની આ શું છે, આ બધું માયાને કારણે દેખાય છે. આપણને જે ભેદ દેખાય છે ને એ માયાને કારણે છે. એટલે પછી જે લોકો બહુ સમજી ના શકતા હોય ને એને એમ કે આ ભગવાનની માયા છે, એ તમને જોવા ન દે. પણ ભગવાનની માયા જોવા ન દે એટલે શું છે? ભગવાનની માયા એટલે શું? ભગવાનની માયા એટલે માત્ર આપણું અજ્ઞાન છે. એ જ ભગવાનની માયા છે કે આપણે આ બધું શાસ્ત્રમાં કહ્યું હોવા છતાં આપણે એવી વસ્તુ પર આધાર મૂકીએ છીએ કે જે ખરેખર વિશ્વાસ લાયક નથી. જેમ કે આપણે એમ કે આપણે જુદા દેખાય છે, શેને કારણે આપણે જુદા દેખાય છે? આપણી આંખને કારણે. પણ શું આંખ ખરેખર વસ્તુ જોવાનો આધાર છે ખરો? તો કે આંખ છે એ સંપૂર્ણ જોવા માટેનો આધાર નથી. આપણને જે દેખાય છે એ માત્ર આંખ બતાવે છે એવું નથી. વિજ્ઞાનની અંદર આવે છે આખો એ જે છે એનો મેપ આવે છે કે આપણી આંખ જે છે ને અમુક પ્રકારની ફ્રીક્વન્સીઝ જોઈ શકે છે. આપણા કાન છે અમુક પ્રકારની ફ્રીક્વન્સી સાંભળી શકે છે. એટલે હાથી જે છે એ ઘણી વખત એવો અવાજ કરતા હોય છે કે જે આપણે ન સાંભળી શકીએ પણ બીજા હાથી સાંભળી લે. એની જે ફ્રીક્વન્સી છે, જે વાત કરવાની ફ્રીક્વન્સી જે જુદી છે. આપણા બધા પાસે મોબાઈલ જે છે એ મોબાઈલ કેવા છે? મોબાઈલની અંદર જે ફ્રીક્વન્સી છે, બધા પાસે મોબાઈલ છે અને બધાના મોબાઈલની ફ્રીક્વન્સી અલગ અલગ. એટલે શું થાય કે એકના મોબાઈલમાં રિંગ વાગે તો બધાયમાં ન વાગે, કેમ કે બધાની ફ્રીક્વન્સી અલગ અલગ છે. જે ફ્રીક્વન્સીનો મોબાઈલ હોય એ જ ફ્રીક્વન્સીના મોબાઈલને એ રિંગ વાગે. આ વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે, બરાબર છે ને? અને એ પછી શું થાય કે પછી તમે જ્યારે ફોન ઉપાડો ત્યારે એ જે આવેલી ફ્રીક્વન્સી જે છે એ અવાજમાં રૂપાંતરિત થઈ જાય, પ્રકાશના તરંગોમાં રૂપાંતરિત થઈ જાય. વિડીયો કોલ હોય તો એ પ્રકાશના તરંગોમાં રૂપાંતરિત થાય અને તમને બે ઓડિયો વિડીયો બે તમને જોવા મળે. અને અમુક તરંગો એવા હોય છે કે જે માત્ર ઓડિયોના જ હોય છે. રેડિયાના તરંગો જે છે, વર્ષો સુધી આપણે રેડિયો સાંભળેલો જ છે, એમાં કોઈ જોવા નહોતું મળતું. કેમ? એ માત્ર ઓડિયો તરંગો જ હતા. ટીવીની અંદર જે શું છે, ઓડિયો વિડીયો બે તરંગો ભેગા આવે છે અને ટીવી શું કરે? એ તરંગો જે આપણે જોઈ નથી શકતા. આપણી આંખ છે જોઈ નથી શકતી. તરંગો આવે છે ચારે બાજુ છે પણ આપણે જોઈ નથી શકતા. અહીંયા જ જે છે તમે ટીવી મૂકો તો કેટલા બધા ટીવીની કેટલી બધી ચેનલો આવી શકે છે અહીંયા, પણ આપણે નથી જોઈ શકતા. જો ટીવી મૂકીએ તો દેખાય. એ શું બતાવે છે કે આપણી આંખની મર્યાદા છે. રોજ બરાબર સાબુથી હાથ ધોઈને જમવું જોઈએ. આજકાલ હવે જરાક જાહેરાતો વધારે આવી ગઈ છે, પેલો વાયરસ આવ્યો છે ને એટલે કે તમે બરાબર સાબુથી હાથ ધોઈને જમવા બેસો. પેલા કે મારા હાથમાં કાંઈ છે નહીં, હાથ તો ચોખ્ખા જ છે. આપણે કે ભલે ચોખ્ખા લાગતા હોય પણ બેક્ટેરિયા અને વાયરસ જો હાથમાં હોય તો આપણે ન જોઈ શકીએ. માટે સાબુથી હાથ ધોઈને જમવા બેસવું જોઈએ. બેક્ટેરિયા અને વાયરસ છે પણ આપણે આંખેથી નથી જોઈ શકતા. આપણી આંખની મર્યાદા છે. આપણી આંખની ઘણી બધી મર્યાદાઓ છે અને એ જ આંખ ઉપર આપણે વિશ્વાસ રાખીને પાછો નિર્ણય કરી નાખીએ કે આપણે બધા જુદા છીએ. તો જે વસ્તુનો નિર્ણય કરવો હોય એને ઓબ્જેક્ટિવલી આપણે જોવું પડે કે ખરેખર વિજ્ઞાન શું કહે છે. વિજ્ઞાન એ કહે છે કે ચેતનતા એક જ છે બધાની.
જેમ કે આ બધા પંખા અને લાઇટો જે છે, બરોબર છે, એક પંખો, બીજો પંખો, ત્રીજો પંખો, એક પંખો ધીમો ફરતો હોય, બીજો ફાસ્ટ ફરતો હોય, એટલે એને કહે કે તું કેમ આમ ધીમો ફરસ, જરાક ફાસ્ટ ફર, હરકી હવા તો ફેંકતો નથી. પેલો કે લાઇટ ને કે તું કેમ હવા નથી નાખતી, લાઇટ કે હું શું કરું, મારું કામ ખાલી પ્રકાશ જ આપવાનું છે, હું પંખો હું હવા ન નાખું. માઇક ને કહીએ તો માઇક કે મારું કામ ખાલી અવાજ મોટો કરવાનું કામ છે, હું કઈ હવાઈ ન નાખું, લાઇટ ન આપું. બધાની અંદર શું છે, એક જ પાવર છે. પણ છતાંય આપણે એ નથી સમજી શકતા, અને ન સમજી શકતા હોય ને એટલે પછી આપણે નામ આપી દઈએ કે માયા. શાસ્ત્રમાં એક સરસ કહેલું છે કે એ ભગવાનની માયા કહી દો એને, જો ભગવાનની માયા. જો ભગવાનની માયા એટલે કોઈ ભગવાનની કોઈ અલગ વસ્તુ નથી. માયા એ જ છે કે જે આપણું અજ્ઞાન છે એ જ માયા છે. માયા બીજું કઈ નથી. એટલે એટલા માટે કહે છે કે અંતરો ભાતિ પશ્યતમ માયયા ઉરુધા. આજે આપણે અંદર અને બહારના જે વિભાગ દેખાય છે ને, એ વિભાગ છે ને, છે એ માયાને કારણે વિભાગ આપણને દેખાય છે. ખરેખર છે નહીં. એટલે નારદજી યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે કે તમે એવું જુઓ કે આ જે કંઈ જગતમાં દેખાય છે, જે કાંઈ અંદર અને બહારના જે ભેદ છે, એ તો બધા માયાને કારણે છે. માટે પરમાત્મા જે છે એ સર્વનું એક જ સ્વરૂપ જે છે, સ્વયં પ્રકાશ પરમાત્મા જ સર્વત્ર એક જ રહેલા છે. પણ છતાંય આપણને ભેદ લાગે છે. કેવી રીતે ભેદ લાગે છે? ગઈકાલે આપણે જોયું હતું કે બારી છે, દરવાજો છે, ખુરશી છે, ટેબલ છે, તો બધું લાકડું જ છે. એક જ આંબાના ઝાડમાંથી બનેલા બધા છે. પણ એ આંબાના ઝાડનું લાકડું હતું, એમાંથી એક વસ્તુ બની તો આપણે એને ટેબલ કીધું, બીજું બન્યું તો આપણે એને ખુરશી કીધી, ત્રીજું બન્યું તો આપણે એને બારી કીધી, ચોથું બન્યું તો આપણે દરવાજો કીધો. ખરેખર છે તો શું? લાકડું જ છે. આપણે નામ ફેરવી નાખ્યા. અને પછી બારી ને લાકડા બે, બારી ને દરવાજો બે જુદા જુદા છે પાછા. એ જ રીતે આખી સૃષ્ટિની અંદર જે કઈ ભેદ દેખાય છે ને, એ ભેદ બધા ખોટા છે. અને એ નથી સમજાતું એટલે કહ્યું કે માયાને કારણે આ બધા ભેદ દેખાય છે. માયા એટલે શું? માયા એટલે આપણું પોતાનું અજ્ઞાન, કે જે આપણે નથી સમજી શકતા, એટલે માયા શબ્દ વાપરેલો છે. બાકી માયા નામની ખરેખર કોઈ વસ્તુ નથી. એ માયાને કારણે જ જે છે એ બધું અનેક રૂપે ભાસે છે. એવું હે યુધિષ્ઠિર, તમે એવું જુઓ. હવે આગળ કહે છે કે આ જ પરમાત્મા જે છે, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે સ્વયં પ્રકાશ કહીએ છીએ, એ જ પરમાત્મા અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે આવેલા છે. જો શું કહે છે? 48મા શ્લોકમાં કહે છે, સોયમદ્ય મહારાજ ભગવાન ભૂત ભાવનઃ કાલરૂપોવતીર્ણોસ્યામ અભવાય સુરદ્વિષામ. મહારાજ, હે મહારાજ, સહ અયમ અદ્ય, આ એ જ સ્વયં પ્રકાશ પરમાત્મા જે છે, અદ્ય એટલે અત્યારે, ભગવાન ભૂત ભાવનઃ, જે સર્વ પ્રાણીઓનું પાલન કરનારા છે, તે જ અત્યારે કેવા છે? કાલરૂપ અવતીર્ણોયમ, અસ્યામ પૃથિવ્યામ, આ પૃથ્વી ઉપર અત્યારે કાળ રૂપે અવતીર્ણ થયેલા છે. કાળ રૂપ એટલે શું? મહાભારતના યુદ્ધમાં લાખો માણસો મરી ગયા. ભગવાન ગીતામાં પણ કહે છે, અર્જુનને વિશ્વરૂપ બતાવે છે ને, ત્યારે કહે છે કે અર્જુન હાથ જોડીને કહે છે કે માય બાપ કોણ છો તમે? તો કે હું આ કાળ છું, અને આ બધાનો નાશ કરવા માટે અત્યારે પ્રવૃત્ત થયો છું. બરાબર ને? કાળ એટલે આપણે કાળ એટલે શું વાપરીએ કે જ્યારે કોઈનું મૃત્યુ થતું હોય તો આપણે કહીએ કે હવેનો કાળ આવી ગયો. બરાબર? પણ સમૂહમાં કાળ, બધાનો સમૂહમાં એકી સાથે લાખો માણસોનો એકી સાથે ભક્ષણ કરવા માટે કાળ પ્રવૃત્ત થઈ ગયો. કારણ કે 18 દિવસના યુદ્ધમાં બધા ખલાસ થઈ ગયા. તો આ પ્રકારે જે ભગવાન જે છે, કાલ રૂપ અવતીર્ણો શ્યામ અભવાય સુરદ્વિષામ, એને જન્મ લીધો છે અને શું કર્યું છે? એને પૃથ્વી પર અવતીર્ણ થયા છે, પણ સુરદ્વિષામ, અભવાય, ભવ એટલે હોવું, ભવાય એટલે થવા માટે, ને અભવાય એટલે ન થવા માટે. ન થવા માટે એટલે શું? નાશ કરવા માટે. અભવાય સુરદ્વિષામ, આ બધા સુરત વિષામ એટલે જે સુર એટલે દેવતાઓ, સુરદ્વિષામ એટલે
સુર એટલે દેવતાઓનો દ્વેષ કરનારા. દેવતાઓનો દ્વેષ કરનાર એટલે શું? તો કે જે સત્પુરુષો જે છે એનો દ્વેષ કરનારા. કેમ કે પૃથ્વી ઉપર રહેતા હોય એ દેવતાઓનો દ્વેષ કેવી રીતે કરી શકે? તો સુરત વિશામ એટલે શું? સુર એટલે જે સત્કર્મ કરનારા જે છે. આપણે ઘણીવાર કહીએ કે દેવ જેવો માણસ છે, દેવ જેવો છે, ભગવાન જેવો છે માણસ. એટલે શું? કે એનામાં સદગુણો ઘણા બધા છે. આવા જેનામાં સદગુણો હતા એનો વિરોધ કરનારા આ બધા લોકો હતા. એનો નાશ કરવા માટે સુરત વિશામ એટલે દેવતાઓનો દ્વેષ કરનાર અને દૈત્યોનો નાશ કરનાર એવા પરમાત્મા જે છે અત્યારે આ પૃથ્વી ઉપર અવતીર્ણ થયેલા છે. અને શેના માટે અવતીર્ણ થયા છે? કાલરૂપ અભવાય સુરત વિશામ. આ બધા પાપીઓ જે છે, જે દેવતાઓનો દ્વેષ કરનારા છે ને, એનો નાશ કરવા માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન એ યુગે યુગે આવે છે. એ પરમાત્મા અત્યારે હાજર છે. નારદજી યુધિષ્ઠિરને શું કહે છે? એ પરમાત્મા અવતીર્ણ થઈ ચૂક્યા છે. અને હવે શું કહે છે? આમ તો ઘણું બધું કાર્ય પૂરું થઈ ગયું છે, થોડુંક બાકી રહી ગયું છે. બસ એટલું બાકી એટલે એ જતા રહેશે. પછી એ કહે છે 49મા શ્લોકમાં કહે છે નિષ્પાદિતમ દેવકૃત્યમ અવશેષમ પ્રતીક્ષતે તાવદ્યુયમ અવેક્ષદ્વમ ભવેદ્યાવદિહીશ્વરે ભવેદ્યાવદિહેશ્વરઃ ભવેદ્યાવદ ઇહ ઈશ્વરઃ. નિષ્પાદિતમ દેવકૃત્યમ અવશેષમ પ્રતીક્ષતે. નિષ્પાદિતમ એટલે પતી ગયું છે, નિષ્પન્ન થઈ ચૂક્યું છે. અર્થાત ઘણું બધું કાર્ય એમણે પૂરું કરી દીધું છે. દેવકૃત્યમ આ દેવતાઓનું જે કાર્ય જે છે ને, જે આ પાપીઓનો નાશ કરવાનું હતું ને, એ તો ઘણું બધું કાર્ય પૂરું થઈ ગયું છે. કેમ કે ભગવાને જન્મ લીધો ત્યારથી જ શરૂ કર્યું હતું. પૂતનાને મારી, નઘાસુરને, બકાસુરને કેટલાને માર્યા. તો આ બધા રાક્ષસોને માર્યા. અને મહાભારતના યુદ્ધમાં આ બધા પાપીઓને અર્થાત જે અધર્મને સાથ આપનારના હતા એને બધાને પણ માર્યા. અને હવે શું છે? અવશેષમ પ્રતીક્ષતે. હવે એક થોડુંક કાર્ય બાકી રહી ગયું છે, છેલ્લું. એ હવે એની પ્રતીક્ષામાં છે. અને એ કાર્ય પાછું પૂરું થઈ જાય એની શું છે? ભગવાન એ ભગવાન રાહ જોવે છે. એ કાર્ય પૂરું કરીને ભગવાન પણ જતા રહેશે. માટે તમે રાહ જુઓ, તમને સમાચાર મળશે. તાવદ યુયમ અવેક્ષદ્વમ. એને એ કાર્ય પૂરું થાય ત્યાં સુધી તમે પણ પ્રતીક્ષા કરો. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી તમે પણ એની પ્રતીક્ષા કરો. ભવેદ યાવદ ઇહ ઈશ્વરઃ. એ ભગવાન જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી તમે અવેક્ષદ્વમ તમે એની પ્રતીક્ષા કરો. તમે જતા ન રહેતા. કારણ કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી તો જતા રહ્યા, પણ તમે ન જતા રહેતા. ઓકે, આગળ કહે છે ધૃતરાષ્ટ્ર સહ ભ્રાત્રા ગાંધાર્યા ચ સ્વભાર્યયા દક્ષિણેન હિમવતઃ ઋષીણામાશ્રમમ ગતઃ. એ લોકો આશ્રમમાં જતા રહ્યા છે, તમે ચિંતા ના કરો. હવે કે છે નારદજી ક્યાં ગયાની નિશાની આપે છે કે જો આ જગ્યાએ ગયા છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, તમે ચિંતા મુક્ત રહ્યો. ધૃતરાષ્ટ્ર સહ ભ્રાત્રા એટલે ધૃતરાષ્ટ્ર એના ભાઈની સાથે ગાંધાર્યા ચ સ્વભાર્યયા. સહ બે સાથે લાગશે. ભ્રાત્રા અને ભાર્યા બેની સાથે સહ શબ્દ લાગશે. એટલે ધૃતરાષ્ટ્ર પોતે જે છે એ પોતાના ભાઈની સાથે અને ગાંધારીની સાથે દક્ષિણેન હિમવતઃ. દક્ષિણી હિમવતઃ દક્ષિણેન હિમવતઃ એટલે હિમાલય પર્વત. હિમાલય પર્વતની દક્ષિણ દિશા તરફ એ લોકો ઋષિણામ આશ્રમમ ગતઃ. ત્યાં ઋષિનો જે આશ્રમ જે છે એ આશ્રમમાં એ લોકો ત્યાં ગયા છે. અચ્છા, અને એ એક્ઝેક્ટલી જગ્યા કઈ છે?
તો કે છે 51માં શ્લોકમાં કે છે શ્રોતો ભિસપ્તભિર્યા વૈ સ્વર્ધુની સપ્તદા વ્યધાત સપ્તાનામ પ્રીતયે નાના સપ્તસ્રોતઃ પ્રચક્ષતે. સપ્તસ્રોતઃ પ્રચક્ષતે એ જગ્યાને સપ્તસ્રોત કહે છે. સપ્તસ્રોતઃ એવું નામ કેમ પડ્યું? તો કે જે સ્રોતો ભી સપ્તભિર વૈ સ્વર્ધુની સપ્તદા વ્યધાત. સ્વર્ધુની એટલે સ્વર્ગની દેવી ગંગા. સ્વર્ગની દેવી જે ગંગા જે છે એને શું કર્યું છે? એને પોતાને સપ્તદા વ્યધાત, એને પોતાને 7 વિભાગમાં વેચી દીધી છે. અર્થાત જે સ્વર્ગમાંથી આવેલી ગંગા જે છે એ 7 વિભાગમાં વેચાઈ જાય છે. શું કામે? તો કે જે સપ્તાનામ પ્રીતયે. સપ્તઋષિ જે છે એ સપ્તઋષિએ કહેલું કે સપ્તઋષિની ઈચ્છા હતી એટલે ગંગાજીએ પોતાના પ્રવાહને 7 વિભાગ કરી દીધા. સપ્તર્ષિઓને પ્રસન્ન કરવા માટે એણે એના 7 વિભાગ કરી દીધા. નાના પ્રીતયે સપ્તાનામ, જુદા જુદા નાના એટલે જુદા જુદા 4 વિભાગ 7 વિભાગો એને કર્યા. અને સપ્તસ્રોતઃ પ્રચક્ષતે, એને સપ્તસ્રોતઃ એવું કહેવામાં આવે છે. એ જગ્યાએ છે. અચ્છા, અને શું કરે છે ત્યાં? ત્યાં તો જતા રહ્યા, ત્યાં રહીને કરે છે શું? બહુ સરસ છે વર્ણન. 52માં શ્લોકમાં કહે છે સ્નાત્વાનુસવનમ તસ્મિન ઉદ્વા ચાગ્નિન યથા વિદે અભક્ષ ઉપશાંતાત્મા સ આસ્તે વિગતૈષણઃ. સ્નાત્વાનુસેવનમ અર્થાત નિયમિત એટલે શું ખબર છે? 3 કાળ. સ્નાત્વા અનુસેવનમ, અનુસેવનમ એટલે શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે એ 3 સમય ત્રિકાળ સંધ્યા કરે છે. 3 સમય એ ગંગામાં સ્નાન કરે છે. પછી એ કરીને શું કરે છે? ઉદ્વા ચ અગ્નિન યથા વિધિ. એ સ્નાન કરી અને યથા વિધિ, શાસ્ત્રમાં જે પ્રમાણે વિધિ કહી છે એ પ્રમાણે ત્યાં રહેલા ઋષિમુનિઓ જે છે એને એ શું કરાવે છે? એને એ અગ્નિ કર્મ કરાવે છે, અર્થાત યજ્ઞ કરાવે છે અને હવન કરે છે. અચ્છા, પછી ખાવા પીવાનું કઈ કોઈ ધ્યાન રાખે છે કે નહીં? તો કે નાના ખાવા પીવાનું ધ્યાન રાખે છે. શું ખાય છે? અભક્ષ. અબ એટલે પાણી. અભક્ષ એટલે શું? હવે માત્ર જળ ઉપર આવી ગયા છે, હવે અન્ન નથી લેતા. હવે ભક્ષણ કોનું કરે છે? અભક્ષા એટલે પાણીનું જ માત્ર ભક્ષણ કરે છે. અર્થાત એને અન્ન છોડી દીધું છે ખાવાનું. રોજ એ 3 સમય ગંગામાં સ્નાન કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, પણ માત્ર પાણી પીને જ કરે છે. અચ્છા, ઉપશાંતાત્મા એટલે એનું ચિત્ત જે છે એ એકદમ શાંત થઈ ગયું છે. હવે એ કોઈ ચિંતા નથી કરતા ત્યાં જઈને કે હસ્તિનાપુરમાં શું થતું હશે, એવી કોઈ ચિંતા કરતા નથી. હવે એને ચિંતા બધી છોડી દીધી છે. ઉપશાંતાત્મા સ આસ્તે વિગતૈષણઃ. વિગત એષણઃ, વિગત એટલે જતું રહ્યું છે. એષણા, જેની બધી એષણાઓ એટલે શું? ઈચ્છાઓ. ધૃતરાષ્ટ્રને ઘણી બધી ઈચ્છા હતી અને એમાંય જે વ્યક્તિને પોતાનો અધિકાર ન મળ્યો હોય ને એને બહુ જ ચિંતા થાય. ધૃતરાષ્ટ્ર સૌથી મોટા હતા. પાંડુ, વિદુર અને ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર સૌથી મોટા હતા. એટલે રાજગાદીનો અધિકાર ખરેખર ધૃતરાષ્ટ્રનો હતો, પરંતુ અંધ હોવાને કારણે રાજનીતિ એવું કહે છે કે જે અંધ હોય ને એ રાજગાદી ઉપર ના બેસી શકે. અધિકાર એનો હતો પણ આંખને કારણે નહીં. પોતાને આંખ નથી એટલે મને મારો અધિકાર નથી મળતો. અને એના કારણે એના જીવનની અંદર ઘણી બધી ઈચ્છાઓ હતી. જ્યારે પાંડુ જે છે એને રાજ્યાભિષેક થયો અને પછી પાંડુ જે છે વનમાં તપશ્ચર્યા કરવા જાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર રાજગાદી ઉપર બેસાડે છે ને કે હું ના આવું ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને રાજગાદી ઉપર બેસાડી દઉં, કારણ કે બીજું તો કોઈ હતું નહીં બેસાડાય એવું. એટલે ધૃતરાષ્ટ્રને બેસાડી દીધું રાજગાદી ઉપર કે મારે બદલે એમ. કાયદેસર રીતે ધૃતરાષ્ટ્ર ન બેસી શકે
પણ ગેરકાયદેસર એટલે શું કે મારે બદલે બેસે, એટલે એમ કરી મારે બદલે બેસાડી અને ધૃતરાષ્ટ્રને રાજગાદી પર બેસાડ્યા. ત્યારે એને એટલો સંતોષ થયો કે હું જેને લાયક છું એ મને સિંહાસન મળ્યું. અને જેવા પાંડવો આવ્યા અને પાછું એને સિંહાસનની ચિંતા થઈ ગઈ, કેમ કે પાંડુ પુત્ર યુધિષ્ઠિર જે છે ને એ જ ખરેખર તો ગાદીનો વારસદાર છે, પણ હજુ એની ઉંમર નથી થઈ. એટલે એને શું કર્યું, હસ્તિનાપુરની ગાદીના વારસદાર તરીકે યુધિષ્ઠિરને યુવરાજ કરી દીધા. ખરેખર યુવરાજ દુર્યોધનને થવું હતું, પણ ખરેખર કાયદેસર તો અધિકાર યુધિષ્ઠિરનો હોય, એટલે યુધિષ્ઠિરને યુવરાજ કરી દીધા. હવે જ્યાં સુધી યુધિષ્ઠિર જીવે કે પાંડવો જીવે ત્યાં સુધી એ દુર્યોધનને આ રાજ્ય મળવાનું નથી. એટલે દુર્યોધને બધાને મારી નાખવાનો વિચાર કર્યો કે આ બધા મરી જાય તો વાત પૂરી થઈ જાય. એટલે ધૃતરાષ્ટ્રને ખૂબ જ સિંહાસન પ્રત્યે ખૂબ આસક્તિ હતી. એટલા માટે કેટલી વખત એને વિદુરજીએ, ભીષ્મ પિતામહે, દ્રોણાચાર્ય, કૃપાચાર્યને ખૂબ સમજાવ્યા કે તમે સમજી જાઓ, પણ દરેક જગ્યાએ એને એક જ લાગતું હતું કે મારું સિંહાસન જે છે ભયમાં છે. અને એટલા માટે એને હંમેશા દુર્યોધનને સાથ આપ્યો. એક તો દુર્યોધનની આસક્તિ અને બીજું એને રાજ્ય પ્રત્યેની આસક્તિ હતી. ને એને કારણે એને એ હંમેશા પાંડવોને હેરાન કરવામાં જ એને સાથ આપ્યો. અને છેવટે એને શું કર્યું કે સારું ચાલો રસ્તો કાઢ્યો, કારણ કે પાંડવો પાછા જીવતા પાછા આવ્યા. આમ તો લાક્ષાગૃહમાં મરી ગયા હતા, પણ પાછા જીવતા પાછા આવ્યા. અને એમાં દ્રૌપદી સાથે લગ્ન કરીને આવ્યા 5 પાંડવો. હવે શું કરવું પાંડવો, કારણ કે 5 પાંડવો મૃત્યુ પામ્યા એટલે દુર્યોધનને યુવરાજ બનાવી દીધો તરત જ. પણ યુધિષ્ઠિરને પાંડવો બધા પાછા આવ્યા એટલે હવે શું કરવું, હવે દુર્યોધનને ક્યાં મૂકવો. એટલે પછી નક્કી કર્યું કે હવે એક કામ કરો, આ રાજ્યના 2 ભાગ કરી નાખો. એક ભાગમાં યુધિષ્ઠિર જે છે યુવરાજ બને અને એક ભાગમાં દુર્યોધન છે યુવરાજ બને. અને પાંડવોને મરુભૂમિ આપી દીધી. કશું જ હતું નહીં, ક્યાંય ઉગતું નહોતું એવી મરુભૂમિ એને આપી દીધી. એ બતાવે છે એનો જે દુર્યોધન પ્રત્યેની આસક્તિ બતાવે છે. એટલે એને એટલી બધી પેલી આશાઓ અને રાજ્ય પ્રત્યેનું હતું એ જ્યારે આ બધું કર્યું ને ત્યારે શું થયું, એ કહે છે કે બધું જ જતું રહ્યું. વિગતેષણ એની બધી એષણાઓ જે છે ને બધી જતી રહી. હવે મારે કાંઈ નથી જોઈતું, હવે માત્ર ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. આ પ્રકારે એનું જીવન ચાલે છે. અને બધા એ શું કરે છે તો કહે છે કે સ્નાત્વા અનુસેવનમ તસ્મિન હૃત્વા ચ અગ્નિ યથાવિધિ અભક્ષ ઉપશાંતાત્મા ય આસ્તે વિગતેષ્ણ. એની બધી એષણાઓ બધી જતી રહી છે. અને એ જે ત્યાં જે છે પોતે શું કરે છે, અહીંયા કહે છે કે એ બધું યમ નિયમ આસનમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ બધાનું એ પાલન કરે છે. એ પછીના શ્લોકમાં કહે છે, 53મા શ્લોકમાં કહે છે જીતાસનો જીતશ્વાસ પ્રત્યાહૃત ષડીન્દ્રિય હરિભાવનયાધ્વસ્ત રજસત્વતમો મલઃ. હવે એ કેવા થઈ ગયા છે તો કહે છે કે એને જીતાસન, જેણે આસન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એને કહેવાય જીતાસન. એટલે આસન ઉપર વિજય પ્રાપ્ત કરવો એટલે શું, તો તમે બધે સાંભળ્યું જ હશે કે ઘણા બધા આસનો છે. પદ્માસન છે ને પેલું શવાસન છે ને પશ્ચિમોત્તાસન છે ને ઊંધા માથે શીર્ષાસન છે, ઘણા બધા આસનો છે. તો આ બધા આસનો જે છે, આસન જીતાસન એટલે શું, આસન સિદ્ધિ. આસન સિદ્ધિ એટલે મિનિમમ 45 મિનિટ તમે એક જ આસનમાં સ્થિર બેસી શકો તો એને કહેવાય જીતાસન. એમ અહીંયા ધૃતરાષ્ટ્ર જીતાસન બેઠા છે. અર્થાત એને આસન ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જીતશ્વાસ, એને પોતાના પ્રાણ ઉપર પણ પ્રાણાયામ કરી અને એને પોતાના પ્રાણ ઉપર પણ એને વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રત્યુત ષડીન્દ્રિય, બધી ઇન્દ્રિયો પર, આમ ષડ એટલે 6 થાય, અને 6 ઇન્દ્રિયો
ઇન્દ્રિયો 6 ના હોય, 5 જ હોય. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો જે છે, બરોબર, 6 ન હોય ઇન્દ્રિયો, પણ છઠ્ઠું મન આવે એમાં. એટલે મન સહિત જે છે આ બધી ઇન્દ્રિયો જે છે એને પ્રત્યાહૃત એટલે વિષયોમાંથી એને પાછી ખેંચી લીધી છે. હવે કોઈ વિષયો નહીં, કોઈ વિષયોનું ચિંતન પણ નહીં. એટલે વિષયોનો ભોગે નહીં અને વિષયોનું ચિંતન પણ નહીં. કોઈ પણ ઇન્દ્રિયને કોઈ પણ વિષયનું ભોગ નહીં આપવાનો અને કોઈ પણ ઇન્દ્રિયોને બીજા કોઈ વિષય ચિંતન નહીં કરવાનું. જે ઇન્દ્રિયો બધાના અલગ અલગ ચિંતન હોય. આંખને જે બધું સારું સારું જોવાનું ગમે, કાનને જે બધું સારું સારું સાંભળવાનું ગમે, તો આ બધી આપણી ઇન્દ્રિયો જે છે ને બધાને એના બધા વિષયો છે, એ બધા ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લેવાની. એને કહે છે પ્રત્યાહૃત ષડિન્દ્રિય. અચ્છા, અને પછી મન તો એને પાછું ખેંચી લીધું, પણ પાછું ખેંચીને મન ક્યાં લગાડ્યું છે? હરિભાવનયા. અર્થાત પરમાત્મામાં, ભગવાનમાં એને પોતાનું મન લગાડ્યું છે અને ભગવાનનું ધ્યાન કરે છે. ધ્વસ્ત રજસ સત્વ તમો મલહ. અને એને કારણે મલહ એટલે મેલ, જે હૃદયની અશુદ્ધિ જે છે, એ હૃદયની બધી અશુદ્ધિ છે એની બધી ધોવાઈ ગઈ છે. અર્થાત સત્વ રજસ તમો મલહ. આ ત્રણેય ગુણ જે છે ને એ ત્રણેય ગુણના વાંધા છે. તમો ગુણ માનો વાંધો છે એવું નહીં, ત્રણેય ગુણમાં વાંધા છે. એટલે ભગવાન ગીતાજીમાં કહે છે, શું કહે છે? તું ગુણોથી, આ ત્રણેય ગુણોથી પર થાતું. ગુણોથી પર કેવી રીતે થવું? તો કહે છે કે ગુણોની સાથે જોડાઈ ના જવું. એ સત્વગુણ જે છે ને માણસને ધરાર જોડે, ભલે સારી પ્રવૃત્તિમાં જોડે, એની ના નહીં, પણ એ સત્વગુણ ધરારેમાં લઈ જાય. સત્વગુણ સારો, પણ છતાં એ માણસને લઈ જાય. પછી રજોગુણ છે એ માણસને કંઈક કર્મ કરવામાં લઈ જાય. તમો ગુણ છે એ માણસ નિંદ્રા ને આળસ ને પ્રમાદ ને એમાં લઈ જાય છે. તો આ ત્રણેય ગુણથી ઉપરત થવું જોઈએ અને પોતાના સ્વસ્વરૂપમાં સ્થિત થવું જોઈએ. તો એને ધૃતરાષ્ટ્રએ શું કહ્યું છે? ધ્વસ્ત રજસ સત્વ તમો મલહ. એને આ ત્રણેય ગુણો જે છે એ ગુણરૂપી મળ જે છે એ બધો નાશ પામ્યો છે. અર્થાત જે અષ્ટાંગ યોગની અંદર કહે છે ને, આસન, સૌથી પહેલા આસન યમ નિયમ, એટલે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ બધું જ જે છે એ બધું અહીંયા એ અભ્યાસ કરે છે. અને એમાં એને ઘણો અભ્યાસ પહેલા પણ કરેલો જ હોય, કારણ કે એની પાસે ઘણું જ્ઞાન હતું, ઘણી શક્તિ પણ હતી. અને અહીંયા હવે એમાં બરાબર એ સ્થિત થઈ જાય છે. અને હવે છેલ્લે શું કરે છે? એને શું કર્યું છે? એ કહે છે 54મા શ્લોકમાં, વિજ્ઞાનાત્મનિ સંયોજ્ય ક્ષેત્રજ્ઞે પરિલાપ્યતમ બ્રહ્મણ્યાત્મનમાધારે ઘટાંબરમિવાંબરે. હવે એને શું કર્યું છે? તો કહે છે કે વિજ્ઞાન આત્મની સંયોજ્ય. સંયોજ્ય એટલે બેને જોડી દીધું. વિજ્ઞાન આત્મની એટલે વિજ્ઞાન અને આત્મા, એટલે મન અને બુદ્ધિ. ખરેખર તો વિજ્ઞાન અને આત્માને જોડી ના શકાય, પણ મન બુદ્ધિ જે છે એ મન બુદ્ધિ એને શું કર્યા છે? એને બરાબર સંયોજ્ય, એને એક કરી દીધા છે. અને એને શેમાં મૂક્યા છે? ક્ષેત્રજ્ઞે પરિલાપ્યતમ. પરિલાપ્ય એટલે ક્ષેત્રજ્ઞની અંદર. ક્ષેત્રજ્ઞ એટલે શું? ક્ષેત્રજ્ઞ એટલે આત્મા, આપણો પોતાનો આત્મા જે છે. એટલે મન બુદ્ધિને એને પોતાના આત્માની અંદર એને લીન કરી દીધી છે. અચ્છા, અને બ્રહ્મણી આત્મના આધારે ઘટાંબર ઇવાંબરે. અને પોતાનો આત્મા જે છે એ પરમાત્મામાં એટલે બ્રહ્મમાં એને લીન કરી દીધો. કેવી રીતે એમ લીન થાય? લીન ખરેખર કરવાનું નથી અહીંયા, કે આત્મા છે તમે પરમાત્મામાં કેવી રીતે લીન કરી શકો? લીન ક્યાં કરવાનો પ્રશ્ન જ છે. એટલે અહીંયા કહે છે ઘટાંબર ઇવાંબરે. ઘટાંબર, અંબર એટલે આકાશ, અને ઘટાંબર એટલે ઘટાકાશ. જેવી રીતે ઘટાકાશ જે છે અંબરે એટલે આ મહાકાશ, જેવી રીતે ઘટાકાશ જે છે મહાકાશમાં એક થઈ જાય, તો કેવી રીતે એક કરી શકાય? ઘટાકાશને મહાકાશમાં કેવી રીતે એક કરી શકાય? તો કે એક કરવાનું જ નથી, ખાલી જાણવાનું છે કે જે ઘટાકાશ છે એક મહાકાશ છે. મહાકાશ અને ઘટાકાશ છે બે જુદા નથી, માત્ર જ્ઞાનથી જ જાણવાનું છે, અને જ્ઞાનથી જ એ એક થઈ શકે. અને બીજી રીતે છેલ્લે એક કેવી રીતે થાય? જ્યારે ઘડો તૂટી જાય
ત્યારે ઘટાકાશ છે એ મહાકાશમાં ભળી જાય. જાણે કે ખરેખર પેલા જોતા નહોતા, પણ ઘડાને કારણે જુદા લાગતા હતા. ઘડો તૂટી જાય, માનો કે એક આપણે ઘડો ત્યાં રાખીએ તો એમાં ઘટાકાશ હોય, પછી ઘડો અહીંયા લઈ આવીએ તો એ ઘટાકાશ અહીંયા આવે ના, એવું ન હોય. ઘટાકાશમાં તમે કઈ ફેરફાર, ઘડો અહીંયા આવે, અહીંનું આકાશ તો અહીંયા જ રહેવાનું છે ને એનું આકાશ ત્યાં જ રહેવાનું છે. કેમ કે આકાશ કઈ હલનચલન કરવા વાળું નથી કે તમે એક જગ્યાએ ઉપાડીને બીજી જગ્યાએ લઈ જાઓ. ઘડામાં પાણી મૂક્યું હોય ને તો એ ઘડો ઉપાડીને તમે અહીંયા લઈ આવો તો પાણી અહીંયા આવે, બરાબર છે, પણ આકાશ એ આવે નહીં. કે આકાશમાં ઘડો અહીંયા આવે છે, ઘડામાં આકાશ અહીંયા નથી આવતું. એટલે આકાશના વિભાગ તો કેવા છે, એ તો ખાલી ખાલી કહેવા પૂરતા છે. ઘટાકાશ ને મહાકાશના વિભાગ કેવા છે, કેવા પૂરતા છે. એમ એ જ વસ્તુ ખરેખર આપણો આત્મા અને પરમાત્મા એ બે જુદા છે. કેમ? અત્યારે જુદા લાગે છે. શેને કારણે લાગે છે? જેમ ઘડો હોય ને ઘટાકાશ જુદું લાગે, એમાં શરીર છે, એ શરીરને લીધે આપણે જીવ અને પરમાત્મા બે અલગ અલગ લાગે છે. એ દૂર કેવી રીતે કરી શકાય? માત્ર ને માત્ર જ્ઞાનથી દૂર કરી શકાય. જ્ઞાનથી દૂર કરવાથી શું થાય? પેલો અહંકાર જે છે એ પણ પરમાત્મામાં ભળી જાય, અહંકારનો નાશ થઈ જાય, અને એને કારણે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ગીતામાંજીમાં ભગવાન કહે છે કે જ્ઞાન રૂપી અગ્નિ જે બધા કર્મોને બાળી નાખે છે. એટલે બધા હવે કર્મો કંઈ ભોગવવાના રહેતા નથી, અને એના માટે પછી એ જીવ જે શું છે એ ઈશ્વરમાં ભળી જાય છે. અર્થાત જીવ ઈશ્વર બની જાય છે. જીવ ઈશ્વરમાં ભળી જાય છે એટલે શું? પણ પેલાય જુદો નહોતો, અત્યારે નથી, અને પછી રહેવાનો નથી. જીવ ક્યારેય ઈશ્વરથી જુદો હતો નહીં, છે નહીં, અને રહેવાનો નથી. ખાલી ફેર કેટલો છે ખબર છે? અજ્ઞાન અને જ્ઞાન વચ્ચેનો જ ફેર છે. જ્ઞાન અને અજ્ઞાન. અજ્ઞાનને કારણે જે વસ્તુ મારાથી દૂર હોય, જ્ઞાનથી જે વસ્તુ મને પ્રાપ્ત થાય ને એ વસ્તુ ખરેખર મારી પાસે જ હોય. માત્ર અજ્ઞાનને કારણે એવું લાગે કે મારી પાસે નથી. જ્ઞાનથી એ જ વસ્તુ આપણી પાસે હોય એનું ખબર પડી જાય છે. એમ જ્ઞાનથી જ જો ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત થતું હોય, એનો અર્થ શું છે? કે અત્યારે પણ ઐક્ય તો છે જ, પણ આપણને ખબર નથી કે હું અને ઈશ્વર બે એક જ છીએ. અત્યારે આપણને એવું બધું જુદું લાગે. કેમ? કેમ કે આપણું ખાવા પીવા રહેવાનું બધું જુદું જુદું છે, એટલે આપણે એવું જ માની લઈએ કે આપણે બધા જુદા જ છીએ. પણ નથી તમે અને હું જુદા, કે નથી હું અને તમે જુદા, કે નથી તમે અને ઈશ્વર જુદા. બધું એક જ છે ખરેખર તો. પણ એ કેવી રીતે ખબર પડે? માત્ર ને માત્ર જ્ઞાનથી. પણ કયા પ્રકારનું જ્ઞાન? એટલા માટે અહીં શબ્દ વાપર્યો છે. કયા પ્રકારનું જ્ઞાન? ઘટાંબર ઇવ અંબરે. જે રીતે ઘટાકાશ છે એ મહાકાશમાં ભળી જાય, તો ઘટાકાશ મહાકાશમાં કેવી રીતે ભળે? એ પહેલા એ જ હતું. ખાલી જાણવાનું છે કે આ જે ઘટાકાશ છે ને એ પણ મહાકાશ જ છે. ખાલી આ ઘડો છે ને એટલે આપણે એને ઘટાકાશ કહીએ છીએ. ઘડો ન હોય તો એ મહાકાશ જ છે. એ ઘડાના દ્રષ્ટિકોણને કારણે આપણે એને ઘટાકાશ કહીએ છીએ. એમ આ શરીરની મર્યાદાને કારણે આપણે જીવ કહીએ છીએ. પણ જીવ અને ઈશ્વર જે છે એ બે કોઈ અલગ વસ્તુ નથી. આ પ્રકારે ધૃતરાષ્ટ્ર જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ ધ્યાનમાં બેસે છે. અચ્છા, કેવી રીતે ધ્યાનમાં બેઠા છે એ કહે છે, ધ્વસ્ત માયા ગુણો દર્કઃ નિરુદ્ધ કર્ણાશયઃ નિવર્તિતાખિલાહારઃ આસ્તે સ્થાણુરિવાચલઃ. ધ્યસ્ત માયા ગુણો દર્કઃ. માયાના ગુણો જે છે એ શું થયા છે? એ બધા ધ્વસ્ત થઈ ગયા છે. અર્થાત હવે માયાનું એનું કોઈ આવરણ એના માટે રહ્યું નથી. નિરુદ્ધ કર્ણાશય, અને જેણે મન બુદ્ધિ ઇન્દ્રિયોને નિરુદ્ધ એટલે એની ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે. મન બુદ્ધિ ઇન્દ્રિયો પર જે વ્યક્તિએ કાબુ પ્રાપ્ત કર્યો છે, અને નિર્વર્તિત અખિલ આહાર આસ્તે એટલે જ રહેલા છે. એ સ્થાણુઃ ઇવ અચલઃ. એ આહારનો પણ ત્યાગ કરીને નિર્વર્તિત અખિલ આહાર, જેણે આહાર જે છે એનો પણ ત્યાગ કરીને સ્થાણુઃ ઇવ અચલઃ આસ્તે. સ્થાણુ એટલે શું? સ્થાણુ એટલે થાંભલો. જેમ થાંભલો એકદમ કેવો સ્થિર હોય, ઝાડનું ઠૂઠું હોય કેવું સ્થિર હોય,
એકદમ એમ ધૃતરાષ્ટ્ર પણ પોતે ધ્યાનમાં બેસીને એકદમ સ્થિર થઈને એ ધ્યાન કરે છે. અને કેવી રીતે કરે છે? આહારનો ત્યાગ કરીને. બધા એ માયાના ગુણો જે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને એના કારણે જે છે, જે બધી મનમાં ઉઠતી જે બધી ઈચ્છાઓ છે, વાસનાઓ જે છે, એનો ત્યાગ કરીને પછી નિરુદ્ધ કરણાશય, મન બુદ્ધિ ઇન્દ્રિયો જે છે એને જીતી લીધા છે, આહારનો ત્યાગ કરી દીધો છે અને ધ્યાનમાં એ બેસે છે. ઓકે, હવે કહે છે કે માટે હવે તમે એની ચિંતા ના કરો. એટલું જ નહીં, હવે નારદ જેવું કહે છે કે હવે એનો પણ અંતિમ સમય આવી ગયો છે. હવે એને શરીરનો ત્યાગ કરવાનો પણ સમય આવી ગયો છે. એની ચર્ચા કરે છે. તસ્યાંતરાયો મૈવા ભૂઃ સંન્યસ્તાખિલ કર્મણઃ સવા અદ્યતાનાદ્રાજન પરતઃ પંચમેહની કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ ભસ્મી ભવિષ્યતિ. તસ્ય અંતરાયઃ મા એવ ભૂઃ. તમે હવે એનો અંતરાય ના બનો. કેમ કે મેં તમને કહું કે આ જગ્યાએ રહે છે એટલે તમે તરત જ એને મળવા જાશો કે હાલો મળી આવીએ. એવું કરવાની કઈ જરૂરિયાત નથી. તમે હવે એનો અંતરાય ના બનો. બરોબર છે? તમે એને તકલીફ થાય એવું ના કરો. કેમ કે એને શું કર્યું છે? સંન્યસ્ત અખિલ કર્મણા. એને હવે બધા કર્મનો ત્યાગ કરી દીધો છે. સવા અદ્યતનાન રાજન પરતઃ પંચમે હરિ. આજથી અદ્યતન એટલે આજથી 5મે દિવસે, પંચમે અહની, આજથી 5મે દિવસે શું થશે? એ શરીરનો પણ ત્યાગ કરી દેશે. કલેવરમ હાસ્યતિ સ્વમ. કેવી રીતે? તચ્ચ ભસ્મી ભવિષ્યતિ. એ ભસ્મીભૂત થઈ જશે અને એ પોતાના શરીરનો પણ ત્યાગ કરી દેશે. ત્યાં આગ લાગે છે અને એ જે ઝૂંપડી જે છે એ સળગી જાય છે અને એમાં જ એનો દેહ જે છે એ પણ સળગી જાય છે. છેલ્લે કે છે શું કે છે? દહ્યમાનેગ્નિભિર્દેહે પત્યુઃ પત્ની સહોટજે બહિસ્થિતા પતિમ સાધ્વી તમગ્નિમ અનુવેક્ષ્યતે. દહ્યમાને અગ્નિભિ દેહે પત્યુઃ પતિ સહોટજે. આખી એની પર્ણકુટી જે છે, આખું એની કુટિયા જે છે, એની ઝૂંપડી જે છે એ આખી સળગી જશે. આગ લાગશે ને એમાં એની આખી ઝૂંપડી સળગી જશે અને એની સાથે એનું શરીર પણ જે છે એ પણ બળવા લાગશે. અને એ સમયે ગાંધારી જે છે, પત્યુઃ પત્ની સહોટજે, એટલે એની સાથે એની પત્ની ગાંધારી જે છે એ પણ એની સાથે એ અગ્નિમાં પ્રવેશ કરી લેશે. બહિસ્થિતા પતિમ સાધ્વી. એની બહિસ્થિતા એ બહાર હોય છે પણ જ્યારે જુએ છે કે મારા પતિ પણ હવે આ અગ્નિમાં સળગી જાય છે તો મારે પણ હવે જીવવું નથી, એ ગાંધારી પણ એની સાથે સાથે એ અગ્નિમાં પ્રવેશ કરે છે. તમગ્નિમ અનુવેક્ષ્યતિ. એ અગ્નિમાં પ્રવેશ કરશે. હજુ થયો નથી પણ આવું નારદજી કહે છે કે આવું બનવાનું છે. આગ લાગશે અને એમાં ધૃતરાષ્ટ્રનું શરીર બળી જશે અને એ જ અગ્નિમાં ગાંધારી પણ પોતાના શરીરને એ આહુતિ આપી દેશે, એ પણ બળી જશે. તો પહેલાના જમાનામાં આ બધું હતું કે સ્ત્રીઓ જે છે પોતાનું પતિવ્રતા જે છે એ જાળવી રાખવા માટે થઈને એ પોતાના પતિની સાથે એ અગ્નિની અંદર પોતે પણ એ હોમાઈ જતી, અર્થાત એ સતી થઈ જતી. આવું આપણા ઇતિહાસમાં ઘણું બધું છે. રાજસ્થાનના બધા રાજપૂતો જે છે જ્યારે મોગલોએ આક્રમણ કર્યા ત્યારે એના પતિઓ જે છે એ બધા યુદ્ધમાં ગયા અને ખબર પડી કે તો બધા શહીદ થઈ ગયા. એટલે બધી સ્ત્રીઓ એકી સાથે બધી એ મોટી અગ્નિની અંદર એ બધી સ્ત્રીઓ એને પોતાની જાતની આહુતિ એને આપી દીધી. તો એ બધી સ્ત્રીઓ જે છે પહેલાના જમાનામાં આવું હતું કે જો સ્ત્રી ઈચ્છે કે મારે જીવવું નથી તો સતીની પ્રથા હતી, ધરાર નહોતી. પછી પાછળથી ધરાર કરતી હતી કે તારા પતિ મરી ગયા છે તું સતી થઈ જા. પણ પેલી કે મારે નથી મરવું, તો કે ના ધરાર થઈ જા. તો આવું પણ થતું હતું. ખરેખર એવું જરૂરી નથી, તો એ પત્નીની ઈચ્છા મુજબ છે. જેવી રીતે પાંડુનું મૃત્યુ થયું ત્યારે કુંતીએ કહ્યું કે હું સતી થઈ જાઉં, માદ્રી કે હું સતી થઈ જાઉં.
બેન જ થવાનું, એકે નક્કી કરવાનું છે. પછી માદ્રીએ નક્કી થયું કે માદ્રી સતી થાય અને કુંતી 5 બાળકોનું ધ્યાન રાખશે. એમાંય જે છે એમાં પણ માદ્રીનું વચન છે. માદ્રી કુંતીને કહે છે કે કુંતી, તું સતી થાઈશ ને તો તારા પુત્રોને હું એટલો પ્રેમ નહીં આપી શકું જેટલો પ્રેમ હું સતી થઈ જઈશ ને તું મારા પુત્રોને આપીશ, એટલો પ્રેમ હું નહીં આપી શકું. મને ખબર છે કે હું સતી થઈ જઈશ, મારા પુત્રોને તું તારા પુત્રની જેમ જ તું સાચવીશ, પણ તારા પુત્રને હું બરાબર સાચવી શકીશ કે કેમ, મને શંકા છે. અને બીજું કે પાંડુ રાજાના મૃત્યુ પાછળ મારો પણ હાથ મોટો છે, એટલે હું સતી થઉં. અને પછી અંતે માદ્રી સતી થાય છે, કુંતી સતી નથી થતી. એટલે આ જે સતી પ્રથા હતી એ કોઈ કમ્પલસરી નહોતું, એ ઓબ્જેક્ટિવ હતું. એટલે જો કોઈને સતી થવું હોય તો શાસ્ત્રની મંજૂરી હતી અને સમાજનો પણ સ્વીકાર હતો, પણ એને કોઈને પરાણે સતી થવું પડે એવું ન હતું. હવે તો એ રિવાજ જ આખો બંધ થઈ ગયો અને સતી પ્રથા ઉપર પ્રતિબંધ આવી ગયો છે. કોઈ સતી નહીં થવાનું. છેલ્લા 2 શ્લોક છે, આપણે જોઈ લઈએ. વિદુરસ્તુ તદાશ્ચર્યમ નિશામ્ય કુરુ નંદન હર્ષ શોકયુતસ્તસ્માદ ગંતા તીર્થસ નિવેશકઃ. વિદુરઃ તુ તદ આશ્ચર્યમ નિશામ્ય કુરુનંદન. હે કુરુનંદન, હે યુધિષ્ઠિર, આ આશ્ચર્ય જોઈ અને એને 2 વસ્તુ થાય છે. શું કહે છે? હર્ષ શોક યુક્ત. એક બાજુથી ને હર્ષ થાય છે ને બીજી બાજુથી શોક પણ છે. કે હર્ષ એટલા માટે, એના માટે આનંદ એટલા માટે છે કે અંતે એના ભાઈ અને ભાભી બંને, એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને જે છે અંતે એ યોગ્ય રસ્તે ચડી ગયા અને અંતે એમણે જે કરવાનું હતું જીવનમાં, જે પ્રાપ્ત કરવાનું હતું એ કર્યું અને પછી એમનું મૃત્યુ થયું. એટલે એનો હર્ષ છે કે યોગ્ય રસ્તે ચડ્યા અને શોક એ છે કે એનું મૃત્યુ પણ થયું. આવી રીતે આગ લાગી ગઈ એમાં એનું મૃત્યુ થયું, એનો શોક પણ છે. અને આ પછી વિદુરજી શું કરે છે? તસ્માત ગંતા તીર્થ નિવેશકઃ. એ ત્યાંથી પછી તીર્થોનું સેવન કરવા માટે, અર્થાત યાત્રા કરવા માટે થઈને, તીર્થોનું સેવન કરવા જવું એટલે શું? યાત્રા માટે. પછી ત્યાંથી પોતાની રીતે એ યાત્રા માટે નીકળી જશે. 59મા શ્લોકમાં કહે છે, ઇત્યુક્ત્વાથારુહત સ્વર્ગમ નારદસ્સહ તુંબુરુઃ યુધિષ્ઠિરો વચસ્તસ્ય હૃદિ કૃત્વા જહાચ્છુચઃ. આ પ્રકારે ઇતિ ઉક્ત્વા, આ પ્રમાણે કહી અને ઉરુહત સ્વર્ગમ નારદઃ સહ તુંબુરુઃ, એ પોતાના તંબુરા સાથે, પોતાની વીણા સાથે નારદજી જે છે એ સ્વર્ગમાં આરોહણ કરે છે, સ્વર્ગમાં જતા રહે છે. અને યુધિષ્ઠિર જે છે શું કર્યું? યુધિષ્ઠિરો વચસ્તસ્ય હૃદિ કૃત્વા જહાચ્છુચઃ. અને યુધિષ્ઠિર જે છે એણે એના વચન પ્રમાણે શું કર્યું? નારદજીએ કહ્યું કે તમે ખોટો શોક ના કરશો, કેમ કે એ યોગ્ય રસ્તે ગયા છે, હવે તમારે એની પાછળ જવાની જરૂર નથી અને એની ચિંતા કરવાની પણ કોઈ જરૂરિયાત નથી. ને આ પ્રકારે યુધિષ્ઠિર જે છે એનું વચન, નારદજીના વચન પ્રમાણે એણે શું કર્યું? હૃદયમાંથી એણે જહાત એટલે છોડી દીધો, શુચઃ, જહાત શુચઃ, શુચઃ એટલે શોક જે છે એને ભગવાન નારદજીના વચનો હૃદયમાં ધારણ કરી અને એણે આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિશેનો શોક જે છે એનો એણે ત્યાગ કર્યો. તો આ પ્રમાણે નારદજીને ઉપદેશ આપ્યો યુધિષ્ઠિરને કે આ દુનિયા જે છે આ કેવી છે, આ જગત કેવું છે, આ બધું જે છે એ માત્ર જ્ઞાનનો જ વિષય છે. જ્ઞાનથી તમારે કંઈ છોડવાનું નથી, જ્ઞાનથી તમારે કંઈ પ્રાપ્ત પણ કરવાનું નથી. જે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એટલે કહેવામાં આવે છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, આપણું પોતાનું જ જે છે એની જ પ્રાપ્તિ છે. એટલે ભલે નિમિત્ત ધૃતરાષ્ટ્રને બનાવ્યા કે ધૃતરાષ્ટ્રએ આવું કર્યું, પણ અંતે ઉપદેશ કોને છે? એ ઉપદેશ અંતે સાધકોને છે. ખરેખર તો કે જે સાધકો પોતાની સાધના કરે છે એના માટે થઈને એને સ્પેશિયલ શબ્દ વાપર્યો હતો, ઘટાંબર ઇવાંબરે.
એટલે કોઈ ભૂલ ના કરે કે પરમાત્માની પ્રાપ્તિ જે છે એ ખરેખર કરવાની છે. ખરેખર કરવાની જ નથી. ખરેખર તો શું છે, આત્મા અને પરમાત્મા એક જ છે. પણ છતાંય લોકો જે છે શું કરે છે, શાસ્ત્રને સરખું સમજતા નથી અને ન સમજવાને કારણે એ ભેદને એટલા દ્રઢ માને છે. એટલું જ નહીં, આવા ભેદને દ્રઢ માનનારા જ્યારે બુદ્ધિશાળી બધા મોટા લોકો હોય ને ત્યારે જઈને પછી સમાજમાં પાછો પ્રચાર કરે કે ના ના આવું હોય જ નહીં. એટલા માટે જ આપણે જે જુદા જુદા બધા વાદ જે છે એને કારણે જ છે કે કોઈ એવું જ માની લીધું કે આ એક વખત દેહ ભસ્મીભૂત થઈ જાય પછી ક્યાં કોઈ પાછું આવે છે. એટલે તમારે કઈ સત્કર્મ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. તમારે જે કરવું હોય તે કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. તો આવા લોકો હતા વિચાર કરવા વાળા. આટલું શાસ્ત્રમાં ચોખ્ખું વર્ણન કરે છે, છતાં પણ ન સમજીને એ સમજ્યા વગર શું કરે છે, આવો પ્રચાર કરે છે. ઘણા લોકો પછી એવો વાદ આવે, જુદા જુદા વાદ આવે. કેવા વાદ આવે તો કે ભગવાનની સાથે કોઈ એમ કે શુદ્ધ અને અશુદ્ધ દ્વૈત, શુદ્ધાશુદ્ધ દ્વૈત, શુદ્ધ દ્વૈત ને શુદ્ધાશુદ્ધ દ્વૈત ને, આ બધા જે છે એ બધા અણસમજણને કારણે આવેલા બધા વાદ છે જુદા જુદા. ખરેખર બહુ સ્પષ્ટ છે કે જેવી રીતે ઘટાકાશ મહાકાશમાં એક બની જાય એ જ રીતે જીવાત્મા પરમાત્મા સાથે એક બની જાય છે. તો પછી આપણે આગળ જોયું હતું કે જુદા જુદા પ્રકારના મોક્ષ હતા. કેવા મોક્ષ? તો કે ભગવાનની સાથે એક જ લોકમાં લેવું. સાલોક્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ. હવે આ બધા ક્યાંથી આવ્યા? આ બધા અણસમજણમાંથી આવેલા જ આ બધા શબ્દો છે. ખરેખર સાલોક્ય મુક્તિ એટલે શું કે તમને હજુ ખરેખર જ્ઞાન થયું નથી, પણ તમારું પુણ્ય એટલું છે કે તમે ભગવાનના લોકમાં રહ્યો. એને સાલોક્ય મુક્તિ કહે છે. સાયુજ્ય એટલે તમે ભગવાનની સાથે જોડાઈ જાઓ. એ તો એવું એટલું બધું આપણે એમ લાગે કે કેવી રીતે શક્ય છે? તમે ભગવાનની સાથે જોડાવ કેવી રીતે? ભગવાન સાથે જોડાવાનું કેવી રીતે હોય? એ ભગવાનના ખંભે બેહીને તમે બધે જાશો? સાયુજ્ય એટલે ભગવાનના ખંભે બેસીને તમે જાશો? ક્યાં જાશો ભગવાનની સાથે જોડાશો? ભગવાન ક્યાંક જાય તો તમે ક્યાં જાશો? ભગવાનની સાથે જાશો તો કેવી રીતે જાશો? સાયુજ્ય એટલે તમે ભગવાન સાથે કેવી રીતે જોડાઈ જશો? ભગવાનની સાથે પેટમાં વયા જશો, ભગવાનના પેટમાં. એટલે તમે ભગવાન જ્યાં જાય ત્યાં તમે જાઓ. જેમ આપણે જ્યાં જઈએ ત્યાં બેક્ટેરિયન વાયરસ જાય, આપણા પેટમાં હોય બધા જાય, તેમ આપણે ભગવાનના પેટમાં બેક્ટેરિયન વાયરસ બની જવાના. એટલે આ બધી વસ્તુ જે છે બરાબર સમજવી પડે કે શું કહેવા માંગે છે, અને એ વસ્તુ આપણે સાચી રીતે સમજીએ ત્યારે જ આપણે સાચું સમજાય છે. અહીંયા નારદજીએ યુધિષ્ઠિરને બરાબર સમજાયું, નિમિત્ત બનાવ્યા ધૃતરાષ્ટ્રને અને યુધિષ્ઠિરને એને ઉપદેશ આપ્યો. ને આ પ્રકારે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે ત્રયોદશો અધ્યાય. આ પ્રકારે આ પહેલા સ્કંદમાં આ 13મો અધ્યાય જે છે એ અહીંયા પૂરો થયો. આ સમય થયો છે, આપણે આજે અટકીએ. આવતી વખતે ફરીથી આપણે આગળ જોઈશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.